નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 આજના વિડીયોમાં આપણે ધોરણ 8નું ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 8નું ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ। પહેલો પ્રશ્ન, ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો। તો પહેલો પ્રશ્ન, એમાં જવાબ આવશે મત્સ્ય અને મીઠા ઉદ્યોગ। બીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે ટ્રેક્ટર, દાંતરડું, દાંતી, હળ, થ્રેસર વગેરે। ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે ખેતીને મદદરૂપ થવા। ચોથા પ્રશ્નનો જવાબ આવશે મારી પ્રજા સુખી રહો। અને પાંચમા પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીઓ પોતાની રીતે લખશે। જો તેમને ફંડ એકઠું કર્યું હશે તો તેઓ એ રીતે લખશે। આગળ જોઈએ બીજો પ્રશ્ન, કાવ્ય પંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો। અહીં આપણને કવિતાની પંક્તિ આપેલી છે। આ પંક્તિ સમજી વિચારી અને વિદ્યાર્થીઓ પોતાની રીતે એનો ભાવાર્થ કે એનો મતલબ અર્થ શું થાય તે લખશે। પ્રશ્ન 3 પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, તમે નવા વર્ષે કયો સંકલ્પ કર્યો છે? તો વિદ્યાર્થીઓએ જે સંકલ્પ કર્યો હશે તે લખશે। બીજો પ્રશ્ન, ધરતીની શોભા વધારનારું કોણ છે? તો એમાં જવાબ આવશે ધરતીની શોભા વધારનારું વૃક્ષ છે। ત્રીજા પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીઓ પોતાની રીતે અલગ અલગ લખશે। ચોથો પ્રશ્ન, એમાં પણ વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે પોતાને જે ગમતું હશે એ પાત્ર લખશે। પાંચમો પ્રશ્ન, એમાં જવાબ આવશે સાંઢ નાથ્યો એટલા માટે ચંદા સાહસી છે એવું કહી શકાય। પ્રશ્ન 3બ, એક વાક્યમાં જવાબ લખો। તો પહેલો પ્રશ્ન, એમાં જવાબ આવશે કે મહેનત કરી અને વિપત્તિ દૂર કરવી જોઈએ। બીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે તુંબી પાત્ર। ત્રીજો પ્રશ્ન, કે આવતીકાલને શું નજરાણું આપવાની કવિ વાત કરે છે? તો એમાં જવાબ આવશે જે મળ્યું છે તેને સવાયું કરીને નજરાણું આપવાની વાત કરી છે। અને ચોથો પ્રશ્ન, એમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે સ્વતંત્ર રીતે જવાબ લખશે। આગળ જોઈએ પ્રશ્ન 4 આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તો પહેલો પ્રશ્ન, એનો જવાબ આવશે ઊંઘ આવવા માંડી એટલે। બીજા પ્રશ્નનો જવાબ આવશે ટેબલ પર હાથ અડકતા શાહીનો ખડિયો ઢોળાઈ ગયો। ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે ના, કારણ કે સંકલ્પ ઉતાવળ અને આવેશમાં આવીને લીધા હોય છે। પ્રશ્ન 4બ, ટૂંકમાં જવાબ લખો। આ 3 પ્રશ્નો મિત્રો નવનીતમાં બેઠે બેઠા આપેલા છે, એટલા માટે આપણે એના જવાબ અહીં લખતા નથી। આગળ જોઈએ પ્રશ્ન 5, કે ગમે તે 3 પ્રશ્નોના ઉત્તર આપો। આ 4 પ્રશ્નો છે તે વિદ્યાર્થીઓએ મૌલિક રીતે વિચાર કરી અને પોતાની રીતે લખવાના છે। તો આ પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે પોતાની રીતે જવાબ લખશે। પ્રશ્ન 6, તમારી શાળામાં ઉજવાયેલ ખેલ મહોત્સવ અંગે સમાચાર પત્રમાં સમાચાર આપવા અંગેની નોંધ તૈયાર કરો। અને પ્રશ્ન 7મો, તમે કરેલા સ્થળની મુલાકાત અથવા કોઈ પ્રવાસ અંગે વિસ્તારથી લખો। તો આ પ્રશ્નોના જવાબ વિસ્તારપૂર્વક લખવાના છે, એટલા માટે આપણે એના જવાબ અહીં લખતા નથી। વિદ્યાર્થીઓ પોતાની રીતે મૌલિક રીતે વિચાર કરી અને આના જવાબ લખશે। આગળ જોઈએ પ્રશ્ન 8, કોઈ પણ એક વિષય પસંદ કરી સવિસ્તાર જવાબ લખો। આ 3 વિષય આપણને આપેલા છે, એ 3માંથી કોઈ પણ એક વિષય વિદ્યાર્થીઓ પોતાની રીતે મૌલિક રીતે વિચાર કરી અને જવાબ લખશે। ત્યારબાદ પ્રશ્ન 9, કે આપણને એક જાહેરાત આપેલી છે, એ જાહેરાતના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે। તો જુઓ પહેલો પ્રશ્ન, એનો જવાબ આવશે 30 રૂપિયા। બીજા પ્રશ્નનો જવાબ આવશે રામપુર ગામ અબડાસા કચ્છ। ત્રીજા પ્રશ્નનો જવાબ
વિદ્યાર્થીઓ પોતાની રીતે લખશે. ચોથા પ્રશ્નનો જવાબ જો નીચે લખેલો છે, સ્લાઇડર, ડ્રેગન ટ્રેન, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચકડોળ, સ્વિમિંગ પુલ, વિવિધ પ્રકારની ખાણીપીણીની દુકાનો, રમકડાની દુકાનો, આ બધી પ્રવૃત્તિ થશે. અને પ્રશ્ન 5 એમાં જવાબ આવશે શૂન્ય, કે કોઈ ટિકિટ લેવી પડશે નહીં. આગળ જોઈએ 10મો પ્રશ્ન. એમાં પહેલો પ્રશ્ન કે સાચા જોડણીવાળો શબ્દ શોધો. તો એમાં આવશે આશીર્વાદ. આ બીજી જોડણી છે તે સાચી છે. બીજો પ્રશ્ન, સમાનાર્થી શબ્દ લખો. નભ, તો એનો અર્થ થશે આકાશ અથવા તો ગગન. ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે ચીર, તો વસ્ત્ર, અને ચીર તો લાંબુ. આના સિવાયના પણ આવા ઘણા બધા બે અર્થ થાય એવા શબ્દો હોય તો વિદ્યાર્થીઓ પોતાની રીતે પણ બીજા કોઈ શબ્દો લખી શકે. આગળ ચોથો પ્રશ્ન, વિરોધી શબ્દ લખો. ગુણ, તો એમાં આવશે અવગુણ. 5મો પ્રશ્ન, શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં શિક્ષણ, પછી સર્વોપરી, પછી સંધ્યા, અને છેલ્લે આવશે સ્વાતિ. 6થો પ્રશ્ન, એમાં ખાલી જગ્યામાં જવાબ આવશે સંસ્કૃત. 7મો પ્રશ્ન, અવસર, એના ઉપરથી આપણે વાક્ય બનાવશું કે અમારા ઘરે રૂડો અવસર આવ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની રીતે પણ વાક્ય બનાવી શકે. પ્રશ્ન 8, તદ્ભવ શબ્દ આપો. વર્ષ, તો એનો જવાબ આવશે વરસ. આગળ જોઈએ 11મો પ્રશ્ન, સૂચના મુજબ કરો. એમાં પહેલો પ્રશ્ન, શબ્દ સમૂહનો અર્થ આપો. તો એમાં જવાબ આવશે કાખ બલાય. બીજો પ્રશ્ન, સામાસિક શબ્દ શોધો. તો એમાં જવાબ આવશે દેશભક્તિ. ત્રીજું, રૂઢિપ્રયોગનો અર્થ આપો, કે રૂઢિપ્રયોગ શોધી તેનો અર્થ આપો. તો એમાં આપણે રૂઢિપ્રયોગ આપેલો છે ભીતોમાં મન ભમવું, તો આમ તેમ ધ્યાન જવું, એવો એનો અર્થ થઈ શકે. ચોથો પ્રશ્ન, સમાસનો પ્રકાર જણાવો. રામ અને લક્ષ્મણ, તો એમાં જવાબ આવશે દ્વંદ. 5મો પ્રશ્ન, કહેવતનો અર્થ આપો. તો એનો જવાબ આવશે કે માની સરખામણી અન્ય કોઈ સાથે થઈ શકે નહીં. 6થો પ્રશ્ન, એમાં જવાબ આવશે પુસ્તક. 7મો પ્રશ્ન, એમાં જવાબ આવશે દળબળ દળબળ. આ રવાનુકારી શબ્દ છે. ત્યારબાદ આગળ જોઈએ 8મો પ્રશ્ન, કે કૌંસમાંથી શોધી અને વાક્યનો પ્રકાર લખો. તો એમાં જવાબ આવશે સંકુલ. આ વાક્ય છે તે સંકુલ વાક્ય છે. 9મો પ્રશ્ન, સમાસ ઓળખો અને લખો. 8, 10, તો એ કયો સમાસ છે? દ્વંદ સમાસ આવશે. છેલ્લો પ્રશ્ન 10મો પ્રશ્ન, દ્વિરુક્ત શબ્દ શોધીને લખો. તો એમાં જવાબ આવશે ખદખદતી. તો મિત્રો, આ હતું આજનું ધોરણ 8નું ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ.